શું પેપર ચેકિંગ ઇઝી થશે? તમારા બધાના ઢગલો મેસેજ, ઢગલો કમેન્ટ આવી રહી છે અને પછી કમેન્ટ એવી આવે કે સાહેબ આ વખતે પેપર અઘરું આવ્યું છે તો શું પેપર ચેકિંગ ઇઝી થવું જોઈએ? સીબીએસઈમાં તો જાહેર કરી દીધું કે ફિઝિક્સનું પેપર અઘરું હોવાથી પેપર ચેકિંગ ઇઝી થશે. તો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે ગુજરાત બોર્ડ એકચ્યુઅલમાં પેપર ચેકિંગ કરે છે કેવી રીતે. અને તમે કહેશો સાહેબ તમે આ કઈ રીતે જણાવી શકો? તો અમારા જેટલા પણ મિત્રો છે એ મિત્રોમાંથી મેક્સિમમ મિત્રો ગુજરાત બોર્ડની અંદર પેપર ચેકિંગમાં જાય છે, પ્લસ એઝ અ મોડરેટર પણ જાય છે. તો આ માહિતી એમને જે ગુજરાત બોર્ડ તરફથી મળતી હોય એ જ માહિતી અમે તમને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. પણ વિડીયોને ચાલુ કરતા પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે ઇંગ્લિશ કોમ્પ્યુટરના હજી સેશન્સ આપણી ચેનલ પર લાઈવ આવવાના છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયો તો તમે ભણ્યા જ છો. સાથે સાથે ગુજસેટની આખી ફ્રી સિરીઝ આવવાની છે અને પછી આખી એડમિશન પ્રોસેસ આપણી યુટ્યુબ ચેનલ પરથી તમને ફ્રીમાં શીખવા મળવાની છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. અને એક પણ આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જાજો. હવે લખ્યું જ છે શું પેપર ચેકિંગ ઇઝી થશે? આ સૌથી મોટો સવાલ છે. હવે સૌથી પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં કે ગયા વર્ષે પેપર સહેલા હતા, આ વર્ષે પણ પેપર સહેલા છે. જેને તૈયારી કરી છે ઓલવેઝ એવું જ કહે છે કે પેપર સહેલા હોય, પણ જેને તૈયારી નથી કરી એવું જ કહે છે પેપર તો અઘરું હતું. તો પેપર સહેલું હોય કે અઘરું હોય એનાથી પેપર ચેકિંગને કોઈ લાગતું વળગતું નથી. અને ગુજરાત બોર્ડ એવું પેપર કોઈ દિવસ કાઢતું નથી જેવું સીબીએસઈ બોર્ડે ફિઝિક્સમાં કાઢ્યું. ગુજરાત બોર્ડે ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે છે. તમને ખબર છે બ્લાઇન્ડ સ્ટુડન્ટ વાળું હતું, એક જ દિવસમાં નિર્ણય આપી દીધો અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આપ્યો. તો ગુજરાત બોર્ડ ઓલવેઝ ગુજરાતના વિદ્યાર્થીઓનું વિચારે છે. તો ગુજરાત બોર્ડ એમના મોડરેટરને, એમના પેપર ચેક કરવાવાળા શિક્ષકોને એ જ માહિતી આપે છે કે પેપર અઘરું હોય તો એવી માહિતી નથી આપતા, કે પેપર સહેલું હોય તો નથી આપતા એવું નથી. એવી જ માહિતી આપે છે કે જે વિદ્યાર્થી કંઈક ને કંઈક લખે છે અને એ રિલેટેડ છે, સાચું છે, તો એને માર્ક આપો, એને સ્ટેપના માર્ક આપો. હા, પેપર સહેલું ચેક કરો એનો મતલબ એવો ક્યાંય એ લોકો નથી કહેતા કે ખોટું લખ્યું હોય તો માર્ક આપો. તમારે લખ્યું જ નથી કોરામાં માર્ક આપો, સાવ ગપ્પા માર્યા છે તોય માર્ક આપો. ના, એવું નથી. તમે લખ્યું છે, થોડું ઘણું સાચું લખ્યું છે, થોડાક સ્ટેપ્સ કર્યા છે, દરેકે દરેક વસ્તુના તમને માર્ક મળશે. મતલબ માની લો કે કોઈ ફિઝિક્સનો દાખલો છે, એમાં ખાલી તમે સૂત્ર મૂકીને આવ્યા છો અને પછી બધું ખોટું છે તો એ સૂત્રનો તમને અડધો માર્ક મળે છે. તો સિમ્પલ ભાષામાં સમજી જાઓ કે ગુજરાત બોર્ડના શિક્ષકો, એમના મોડરેટર, એમને ગુજરાત બોર્ડ દ્વારા સિમ્પલ આવી સૂચના આપવામાં આવે છે કે વિદ્યાર્થી જે લખે છે અને એમાં એમને રિલેટેડ લાગે છે, સાચું લાગે છે, ભલે મેથડ કોઈ બીજી કરી છે, જવાબ સાચો આવ્યો છે અને મેથડ કદાચ સાચી છે, બીજી કોઈ બુકની છે, તો વિદ્યાર્થીઓને માર્ક આપવાના અને વિદ્યાર્થીઓને માર્ક મળે છે. કેમ કે એક 50 માર્કના એમસીક્યુ છે, એમાં તો કશું કોઈનું ચાલવાનું નથી. કોમ્પ્યુટર પેપર ચેક કરે છે, ઓએમઆર મશીનમાં ચેક થાય છે, વાત છે 50 માર્કની. અને એમાં બી માની લો કે કોઈક ટીચર તમારો બહુ જ ખરાબ આવી ગયો જે તમારા પર ખુન્નસ કાઢતો હોય તો એ આખું પેપર આમે ચેક નથી કરતો. એક ટીચર એક સેક્શન ચેક કરે, એક બી કરે 3 માર્કનો અને એક 4 માર્કનો કરે. તો એવું બનવાની શક્યતા પણ ઓછી છે કે તમારું પેપર ખરાબ ટીચરોના હાથમાં જાય. અને બહુ ઓછા માર્ક હોય તો મોડરેટર ફરીથી પેપર ચેક કરે કે ભાઈ આ લોકોએ ખોટું ચેક નથી કર્યું. અને બહુ વધારે બી આપી દે તોય મોડરેટર ચેક કરે. મોડરેટરની કાર્ય પદ્ધતિ એ જ હોય છે કે પેપર ફરીથી ચેક કરવાનું, બહુ ઓછા વાળાનું, બહુ વધારે વાળાનું. તો તમને ક્યાંય નુકસાન જવાની શક્યતા નથી. તો ભાઈ પેપર આ વર્ષે પણ રેગ્યુલર જેમ ચેક થતા હતા એવી રીતે જ ચેક થાય છે. જરાય ચિંતા ના કરતા. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. પણ હજી જેટલું બાકી છે એ તમામે તમામ વસ્તુ તમારા હાથમાં છે તો એને લડી લેજો. બરાબર? પેપરો જે ગયા હોય એમાં સારા ગયા હોય તો સૌથી સારું, ખરાબ ગયા હોય તોય સૌથી સારું. પણ જે બાકી છે એમાં તમે ખરાબ પેપર ગયું હોય તો એ મગજમાં રાખીને નેગેટિવ થઈને આના પેપરો ખરાબ જાય એવું ના કરતા. તો સરસ રીતે તૈયારી ચાલુ જ રાખજો. પેપર સહેલા ચેક થશે. વિડીયો મેક્સિમમ તમારા મિત્રોને શેર કરી દેજો જેમને ચિંતા હોય એમને. બરાબર? એટલે પોઝિટિવ રહો એટલે તમારું પેપર ચેકિંગ થવાનું હવે ચાલુ પણ થઈ જશે તો તમારા પોઝિટિવ માર્ક આવે. તો વિડીયો શેર કરી દેજો. મળીએ છીએ આવા જ કોઈ નવા વિડીયોની સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.